ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળ્યા, ઘરમાં શુદ્ધ ભક્તિનું વાતાવરણ. પણ આ તો જલો પૂર્વ જન્મનો કોઈ અલગારી આત્મા પોતાના અધૂરા રહેલા કામ ધરતી માતે પૂરા કરવા માટે અવતર્યો હોય એવો અલગારી આત્મા. એમાં એક દિવસ આંગણે આવેલા સાધુએ બાળક જલાને રામની મૂર્તિ આપી. જલાને જીવતરનો આધાર મળી ગયો, આત્માને એની સાચી ઓળખ થઈ ગઈ. ઈ ઉંમરે બાળક જલો રામ નામની અંદર લીન થઈ ગયા. પિતાએ બાળક જલાને નિશાળે મોકલ્યો. કક્કો બારક્ષડી લખતા જલાએ પહેલું વહેલું પાટીમાં રામનું નામ લખ્યું. ભણવામાં મન લાગતું નથી, નિશાળ છૂટી ગઈ. નિશાળ છોડી અને જલારામ પિતાની દુકાને બેઠા. પણ રામ રટનના અનુરાગી જલાનું મન વેપારમાં લાગતું નથી. પણ બાળકને ન સમજી શકતા પિતાએ બાળક જલાને જુદો કર્યો. પણ રામની આ દુનિયામાં જલાને તો કોણ ભેગા અને કોણ જુદા. પ્રધાન ઠક્કરના ભાઈ વાલજી ઠક્કર, એમને સંતાનની ખોટ. બાળક જલાને એમણે પોતાની પાસે રાખ્યું. બાળક જલાને એમણે પોતાની પાસે રાખ્યો અને જલારામ કાકાની દુકાને બેઠો. પણ બાળક જલાને તો કાકાની હાટડીમાં રામની ભક્તિ અને સેવા જ દેખાણી. દુકાને આવતા સાધુઓને જોઈ અને જલારામનું મૈયું હરખે. સાધુને જે સીધો જોતો હોય, જે સીધો સામાન જોતો હોય, એનાથી વધારે સીધો સામાન જલારામ કહેવાય કે દેવા માંડ્યા. અને રામનું રટણ કરતા જલારામનો વેપાર જાણે રામે જ સંભાળી લીધો હોય એમ વેપારી વધવા માંડ્યો. પણ આ તો ધોરંગી દુનિયા, વેપાર જલાનો વધે અને બળતરા બીજા વેપારીઓને થાય. ઈર્ષાની આગો આંખોમાં ડોકાવા માંડી. અને એમાં એક દિવસ વેપારીઓને મોકો મળી ગયો. 4 ધામની યાત્રા કરવા નીકળેલા સાધુઓનો સંઘ છે એ દ્વારકા જાતો હતો અને વચ્ચે વીરપુરના પાદરમાં આવી અને પડાવ નાખ્યો. સાધુઓએ ગામમાં સીધાની ટેલ નાખી. પણ ઈર્ષાની આગમાં બળતા વેપારીઓએ સાધુ મંડળીને જલાની દુકાનનો માર્ગ દેખાડી દીધો. આંખમાં ઈર્ષા, પેટમાં પાપ, મનમાં કપટ. વેપારીઓ વિચારે છે આ જલો માંડ લાગમાં આવ્યો છે, આજ જલારામ ભલે લૂંટાઈ જાતો. પણ કપટમાં જલારામને તો રામની મહેરબાની થઈ ગઈ. આંગણે સાધુ મંડળીને જોઈ અને જલારામનું હૈયું હરખાવા માંડ્યું. સાધુઓને જે સીધો સામાન જોતો હતો એના કરતા વધારે જલારામ સીધો સામાન દેવા માંડ્યા. ગોળ, લોટ, ઘીનો કળશો ભરી દીધો અને પાણકોરાના ટાંકામાંથી કાપડ ફાડી અને કહેવાય કે સીધા સામાનની પછેડી વારી દીધી. અને હજી એમાં કઈ બાકી રહી જાતું તો તે દુકાનને રામને પરોએ રાખી અને જલારામ ખુદ સાધુ મંડળી ભેગા હાલી નીકળ્યા. ઈર્ષાની આગમાં બળતા વેપારીઓ દૂરથી કહ્યું ના બધોય તાલ જુએ છે. અને જેવો જલારામને સાધુ મંડળી ભેગો જાતો જોયો એ ભેગી તરત જ ગળગળતી દોટ કાઢી ઘરે નિરાતે બેઠેલા વાલજી કાકા પાસે ગયા અને કાકાના કાન બૈના ભંભેરવા. કાકા જરા ધ્યાન રાખો, આ જલારામ મોટો ભગતડો થઈને ફરે છે અને આમને આમ આલ્યું ને તો ઘર જાહે ને ઓસરી રહે. કાકાને હૈયે રી છેડી, આંખો લાલ હિંગોળ જેવી થઈ ગઈ. અને પાછા વેપારીઓએ વાલજી કાકાને ભેડા લીધા. આગળ સાધુ મંડળી હાલી જાય છે, પાછળ માથે પછેડી, હાથમાં ઘીનો લોટો અને જલારામ હાલ્યા જાય છે. અને પાછળ વેપારીઓ અને કાકા પણ વીરપુરની બજારમાં જલારામને વાલજી કાકાએ પકડી લીધા. ઉભો રે જલા! જલારામના પગ થંભી ગયા.
કાકાએ હવે જાજુ વિચારવાનું નહોતું. આગળ સાધુ મંડળી, પાછળ જલારામ, માથે સીધા સામાનની પછેડી, હાથમાં ઘીનો લોટો. પણ જલારામને તો કાકા હવે શું કે છે એની જલારામને ખબર નહોતી. એ તો રામની આ લીલાને ઉભા ઉભા જોતા હતા. ક્રોધ થતા કાકાએ જલારામના હાથમાંથી પછેડી આંચકી લીધી. પછેડી ખોલી અને આમ જ્યાં નજર કરી ત્યાં જે પછેડીમાં ગોળ અને લોટ હતો એ પછેડી ખોલીને જોયું, પણ એમાં સાણા અને લાકડા તેથી દેખાડા. વેપારીઓના મોઢા પડી ગયા કે અમે અમારી નજરો નજર આ પછેડીની અંદર ગોળ અને લોટ બાંધતો જોયો છે, ને એમાં લાકડા ચાણા. અને વેપારીઓના મોઢા પડી ગયા, પણ હાથમાં હજી ઘીનો લોટો હતો. વેપારીઓએ ઘીના લોટામાં જ્યાં નજર કરી એમાં પાણી દેખાણું. પણ વેપારીઓએ કાકાને એટલું કાનમાં કીધું, કાકા, દુકાનમાં પાણકોરાનો તાકો છે, એમાંથી આ કાપડ ફાડેલું છે, કાપડ હજી હાથમાં છે. અને કાકા એ કાપડ લઈ અને દુકાને જઈ અને ગજીઓ લઈ અને કાપડ માપવા માટે બેઠા. પણ બાપ, તેથી એક દોરાવાય કાપડ ઓછું ન થયું. વેપારીઓના મોઢા પડી ગયા અને પડેલ મોઢે વેપારીઓ પાછા વળી ગયા. પણ જલારામ ઠાકરની લીલાને ઉભા ઉભા જોવે છે. એમને તો જાણે કાંઈ બન્યું નથી, એમ રામ નામમાં લીન છે. હાથ કપટીના હેઠા પડે અને વાંકો નો થાય વાડ. હાથ કપટીના હેઠા પડે અને વાંકો નો થાય વાડ. બાપા પ્રગટ પરચો પૂરતા એનો રામૈયો રખવાડ, એનો રામૈયો રખવાડ. આખા ગામને ઈ પ્રગટ પરચો મળી ગયો. સાચા દિલના માણસોને જલારામ અવતારી આત્મા લાગ્યા. જલારામમાંથી જલા ભગત તરીકે ઓળખાવા માંડ્યા અને જલારામનો જય જયકાર થવા માંડ્યો. પણ જલાનું મન ખાટું થઈ ગયું. વેપારમાંથી રસ ઉતરી ગયો. હાથમાં સતત માળા ફરવા માંડી. સીતારામના જાપ જપાવવા માંડ્યા. સંતના અલગારીપણાને સંસારીઓ ક્યારેય ઓળખી ન શકે. કાકાને જલાની ચિંતા થવા માંડી. ભક્તિની દીવાનગી કાકાને ગમી નહીં. કાકાએ વિચાર કર્યો કે જલાનું મન જો માયામાં પોરવાય તો જલો ઠરી અને ઠામ થાય. એ વખતે આટકોટના પ્રાગજી સોમૈયાની દીકરી વીરબાઈ સાથે જલાનું સગપણ કર્યું.